નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. હું વેરાળ સમજતા ખારા સમાજ પટેલ છું. વર્ષોની પરંપરાગત જે રામદેવજી ભાદરવા મહિનાની રામદેવજી મહારાજની ધજારોહણ થાય છે. આજે ધજારોહણનો પ્રારંભ થયો છે સવારથી. અત્યારે અમે દિગંબરાજી મંદિરે પહોંચ્યા છે. જે દિગંબરાજી મંદિર છે એના પૂર્વજોથી જે અમારી સમાજમાં જે રામચરિત્ર માનસ જે કથા વાંચતા થયા, જે ભણેલા નહોતા એ પણ કથા વાંચતા થયા, એ અહીંયાથી થયા છે. જ્યાં દિગંબરાજ મંદિરના મંતો હતા એનાથી જન્મેરાજ બાપુ ને બધા છે એના પરિવારના એ લોકો. અને આજે જે રામદેવજી મહારાજની જે ધજારોહણ નીકળી આખા વેરાવળ ખારવાડામાં થઈ, સોની બજાર થઈ, મિનરવા થઈ, સત્તા બજાર થઈ, સુભાષ રોડ થઈ, ડાયમંડ થઈ, ટાવર થઈ ને ચાલેશ્વર મંદિરે પૂછશે. અને આમાં સમગ્ર સમાજના લોકો, હિન્દુ હોય કે મુસ્લિમ, બધા આમાં ધજાનું સન્માન અને ખારવા સમાજનું સન્માન કરે છે, હાથોડા કરે છે, ઠંડા પીણા આપે છે અને આખા રસ્તામાં અભિગુલા ઉડે છે. આ રીતનો ધામધૂમથી જે અમારો ધજારોહણનો તહેવાર થાય છે ને વેરાવળના જે વેરાવળ સમસ્ત ખારવા સમાજ એના ઈષ્ટદેવ છે અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ છે રામદેવજી મહારાજ. અમે તો જોઈએ છે કે ભાઈ અમારી ઉંમર થઈ એના કરતા અમે પહેલેથી જાણતા હોય બધા વડીલો કે આપણા પૂર્વજો કે આપણા બાપ દાદા ટાઈમ ચાલી આવે ધજા ને ભવાની માનો મેળો. એટલે ભવાની માનો મેળો 450 વર્ષ ઉપર થયો તો આને પણ 450 વર્ષ ઉપર થવા જોઈએ. અને આ ધજાના જે સ્વાગતમાં યુવાનો, તમામ વેરાવળના હિન્દુ સમાજના તમામ લોકો, મુસ્લિમ સમાજના તમામ લોકો, અરે દરેક સમાજ, હિન્દુ હોય મુસ્લિમ હોય, બધા યુવાનો બધામાં રસ્તામાં ફ્લોર બાંધી અને સ્વાગત કરે છે સમાજ. આમાં કેવું છું ને કે આખો વેરાવળ તો નહીં પણ આખો તાલુકો અને આજુબાજુના ગામના લોકો આ ધજામાં જોડાય છે. અને હિન્દુ સમાજની જે ખારવા સમાજના મેન ધજા હોય છે એમાં બધા ધામધૂમથી જોડાય છે. અને પોલીસનો પણ ખૂબ સાથ સહકાર રહી છે અમને. આની પહેલાના તહેવારમાં પણ પોલીસનો સાથ સહકાર હતો અને વર્ષોથી પોલીસ તંત્ર અમને સાથ સહકાર દરેક હિન્દુ સમાજના તહેવારમાં આપે છે. એનો પણ આભાર માનીએ છીએ અમે. મારું નામ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા, અખિલ ગુજરાત અને આ ધજાથી હવે પ્રારંભ થશે. અમારી સિઝન રેગ્યુલર હવેથી જ થશે. અને હવે આશીર્વાદ લઈ રામી પિંડા અને પેલી ધમદેવ થશે. 12 વાગ્યાથી નીકળ્યું ને સાંજના 8 વાગ્યા સુધીમાં રોજ પહોંચી જશે. મંદિરે ધજારોહણનો કાર્યક્રમ ત્યાં છે અને પ્રસાદમાં થાય.